જેસરના શેવડીવદરના જવાન રાજેન્દ્રસિંહ ગોહિલ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા. ભવ્ય સ્વાગત યાત્રાથી ગામ ગુંજી ઉઠ્યું. જેસર તાલુકાના શેવડીવદર ગામે આજે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગામના યુવાન રાજેન્દ્રસિંહ વજુભા ગોહિલ ભારતીય સેનામાં જોડાઈને મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલી ધી ગાર્ડન રેજિમેન્ટ સેન્ટરમાં પોતાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ટ્રેનિંગ બાદ પ્રથમ વખત પોતાના વતનમાં પગ મૂકતા જ તેમનું રાજાશાહી ઠાઠથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની સીમમાં જવાનનું સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આખા ગામમાં એક ભવ્ય સ્વાગત યાત્રા કાઢવામાં આવી હતી. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિવારજનો અને ગ્રામજનોએ રાજેન્દ્રસિંહને પુષ્પહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. એક સામાન્ય પરિવારમાંથી આવીને ભારતીય સેનાના જવાન તરીકેની સફર નક્કી કરનાર રાજેન્દ્રસિંહે સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા ગામનું દીકરું દેશની સરહદોની રક્ષા કરશે તે અમારા માટે ગર્વની વાત છે.